નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ભારત બંધનું એલાન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શું છે ખેડૂતોની માંગ, તમામ લોકો ભારત બંધમાં સહકાર આપે, ખેડૂતોની 100% લોન માફ કરો, ખેડૂતોને નવા વર્ષે ભેટ, કેવાયસી ફરજિયાત, નહીં તો 2000નો હપ્તો નહીં મળે। તો મિત્રો હવે કેવાયસી ઘર બેઠા તમે કરી શકો છો। રેશન કાર્ડ, આધાર કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, યુપીઆઈમાં નવી સુવિધા મળશે। મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય અને ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ભારત બંધનું એલાન, સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂતો અને મજૂર વિરોધી નીતિઓને વિરોધમાં આ મહિનાની 16 તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે। તેમના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય સ્તરીય આંદોલન કરશે। ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આ દરમિયાન સીપીઆઈએ આંધ્રપ્રદેશમાં પણ બંધને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોટી જાહેરાત, જેમાં ખેડૂતો હવે ટ્રેનો પણ રોકશે। પંજાબમાં સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનની એક મોટી જાહેરાત મળી રહેલી છે। કહ્યું છે કે પંજાબ 15 ફેબ્રુઆરીએ સવારે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરશે। દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તા રોકવા, તેમના પર ટીયર ગેસનો શેલ છોડવા માટે અને લાઠીચાર્જ કરવાનો વિરોધ યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી મોર્ચ આંદોલન ભાગ નહીં લે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું છે ખેડૂતોની માંગ, જેના કારણે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે। તો સૌપ્રથમ પાકની ખરીદી પર MSP ગેરંટી કાયદો, ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરો, લખમીપુર ખેરી હત્યા કેસ ન્યાય આપો, અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતરફ કરો, લખીમપુરમાં ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર આપો, વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લેવા જોઈએ, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ। મિત્રો, ત્યારબાદના સમાચાર PM કિસાન યોજનાને લઈને આવ્યા છે સંપૂર્ણ માહિતી અને સૌથી મોટા સમાચાર। કેવાયસી ફરજિયાત, નહીં તો તમને 2000નો છે તે હપ્તો બંધ થઈ જશે। ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતોને ફરજિયાત કેવાયસી કરવું પડશે। આ યોજના અંતર્ગત કેવાયસી નહીં કરેલા હોય તો 16મો હપ્તો નહીં મળે। ગુજરાતમાં તમે સહકારી કચેરીમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી કરાવી લેજો। કેવાયસી માટે જે તે ખાતા ધારકો હોય તેમને કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે, નહીંતર તેમને 16મો હપ્તો એટલે કે આગામી હપ્તા છે તે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે। તો મિત્રો, વાત કરીએ કે PM કિસાન નિધિનું કેવાયસી ઘર બેઠા તમે કઈ રીતે કરશો। તો સૌપ્રથમ વાત કરીએ તો મોબાઈલમાં PM કિસાન પોર્ટલ ખોલો અને ફાર્મ સેન્ટરમાં કેવાયસી પર ચેક કરો, તેમાં OTP બેઝ કેવાયસી કરી શકો છો તમે। તેમાં ખેડૂતોના આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો, ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર નાખો, આધાર કાર્ડ સાથે લિંક હશે તો OTP આવી જશે તમારા મોબાઈલ પર અને ત્યારબાદ તમે સબમિટ કરી શકો છો। છેલ્લે કેવાયસી સક્સેસફુલ સબમિટ દેખાશે, એટલે કે મિત્રો છે તમારું કેવાયસી છે તે સંપૂર્ણ રીતે થઈ જશે અને ત્યારબાદ તમને છે તે PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા છે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો। ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા તો સૌપ્રથમ ગુજરાત છે તે પ્રથમ સ્થાને આવે છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,600
એમ 2 વર્ષમાં કુલ 3,71,000 રાશન કાર્ડ રદ કરવામાં આવેલા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવક ખોટી માહિતી મળે તો તેમનું રાશન કાર્ડ છે તે રદ કરવામાં આવતું હોય છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહેલી છે, જેના કારણે વીજળીનો વેડફાડમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈપણ ચાર્જ આપવાનો રહેશે નહીં. વીજળીના ઉપયોગ કરવા માટે મોબાઈલની મારફતે તમારે રિચાર્જ કરાવવું ફરજિયાત રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર 100% લોન માફ થશે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, જે કુલ થઈને 90,695 કરોડ રૂપિયા થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણી ખેડૂતોના દેવા માફી અંગેનો મુદ્દો પણ સામે આવી શકે છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતો માથે સરેરાશ 2 લાખથી પણ વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકાર 2020 અને 25માં એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી અંગેની માંગણી કરવામાં આવતી હોય છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી જ નથી. મિત્રો આગળના સમાચાર પાન કાર્ડ અને આધાર કાર્ડની માહિતી. કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોને પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નથી કર્યા. આ માહિતી નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે સરકાર પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 હતી. આ સમય મર્યાદા પછી પાન અને આધાર કાર્ડને લિંક કરવાના પ્રયાસ પૈસે 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના સમાચાર યુપીઆઈમાં નવી સુવિધા મળશે. ડિજિટલ ભારત અંતર્ગત દેશમાં યુપીઆઈ સેવા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિદેશમાં પણ તમે હવે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકો છો, જેમાં આગામી 12 ફેબ્રુઆરીથી મોરિશિયસ અને શ્રીલંકામાં આ સેવાઓ ઉપલબ્ધ રહેશે, જ્યારે ફ્રાન્સ અને એલ્ફિન ટાવર પર આ સેવા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી હતી. તમે આ સેવા અંતર્ગત રૂપે કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચાર મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગિની યોજના નામની એક મહત્વપૂર્ણ યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના દ્વારા મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે, જેમાં મહિલાઓ કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા સરકારે તે તમામ મહિલાઓની નાણાકીય સહાય પૂરી પાડે છે તેઓ પોતાના વ્યવસાય ખોલવા માગે છે અને લોન લેવા માગે છે. આ યોજના હેઠળ મહિલા મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. 18 થી 55 વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર જ નથી. મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને નવા વર્ષે ભેટ. વર્ષ 2024માં ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતો રાત્રે ખેતરમાં કામ કરવા નહીં પડે અને એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે. મિત્રો આગળના સમાચાર ખેડૂતો માટે જાહેરાત. ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદી સહાય આપવા 701 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વન પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાટાળી તારવાડી બનાવવા માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે. મિત્રો ત્યારબાદના સમાચાર પેટ્રોલ અને ડીઝલની મોટી ભેટ, જેમાં વિશ્વ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો નીચે હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરાતો નથી, ત્યારે પેટ્રોલિયમ કંપનીઓને ઘણો નફો થતો હોય છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 9 મહિનામાં જાહેર ક્ષેત્રના 3
પેટ્રોલિયમ કંપનીઓને 69,000 કરોડ રૂપિયાનો જંગી નફો થયો છે. ભારતમાં ચૂંટણી વર્ષ છે ત્યારે લોકો રાહત આપવા રાષ્ટ્રીય અને રાજકીય લાભ મેળવવા પેટ્રોલ અને ડીઝલ 5 થી 10 રૂપિયાનો ઘટાડો થાય તેવી પણ માહિતી મળી રહેલી છે, પરંતુ આવી કોઈ દરખાસ્ત હોવાની વાત સરકારે નકારી હતી. મિત્રો, ત્યારબાદના સમાચાર સસ્તા સોના અને ચાંદી માટે યોજના, જેમાં જો તમે સોનાના રોકાણ કરવા પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લાવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકની સોવરિન ગોલ્ડ બોન્ડ સિસ્ટમ 2023 અને 24ની શ્રેણી 12 ફેબ્રુઆરીથી સબમિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ સ્કીમ પર 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ હવે તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. આ સ્કીમ રોકાણ કરીને 24 કેરેટ એટલે કે 99.99% શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો તમે. જ્યારે તમે આ સ્કીમને ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળશે. એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનું ખરીદી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહત્વના સમાચાર ગણી શકાય છે. ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33%, 60%થી વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹200 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60 કરતાં વધારે નુકસાન થયું હોય તો તેમને વધુમાં વધુ 4 હેક્ટર એટલે કે 25,000 રૂપિયા સુધીની વળતરની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર, જેમાં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં કપાસ, મગફળી, ડુંગળી, લસણ સહિત બટેકાની આવક પણ થઈ રહી છે. 10 ફેબ્રુઆરીના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી. યાર્ડમાં જેમાં કપાસના 3,600 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને કપાસના 1,080થી લઈને 1,500 રૂપિયા સુધીના ભાવો જોવા મળ્યા હતા. કપાસના છેલ્લા 3 થી 4 મહિના સુધીમાં ભાવો 1,500ની આસપાસ પણ મળી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. મોદી સરકાર દ્વારા દેશમાં 81 કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય ગુજરાતના 71 લાખ રેશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થશે. નિર્ણય મુજબ 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના મુજબ 5 કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં પણ મળશે 450 રૂપિયામાં સિલિન્ડર. રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીઓ માટે જાહેરાત કરી છે. જાહેરાતમાં લખ્યું છે કે મોદી સરકારની ગેરંટી સહકાર 450 રૂપિયામાં રેશન કાર્ડ ધારકો છે તેમને રાંધણ ગેસ સિલિન્ડર, જેના પગલે ગુજરાતમાં પણ આ ફોટો વાયરલ થયો છે. ત્યારે આ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં પણ બીજી સરકાર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે? આ મુદ્દે તમારે શું મત છે તે કોમેન્ટમાં જણાવી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ બને અને ખેતીમાં વિકાસ કરે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવામાં જ એક એવી યોજના છે જેમનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધન ખરીદી શકે અને અન્ય ખર્ચાને પહોંચી શકે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત. ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે
અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમને નહીંથી થતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવે છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે. આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાક નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે ખેડૂતોને લોન લેવી પડે છે. મિત્રો ત્યારબાદના સમાચાર કે 2024 હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્રે ફેરફારો